જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બોલો. હા દાદા. બોલો કરો કેશવ દાદાને. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ત્રિમંત્ર બોલાય પ્લીઝ કેશવ દાદા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चा दक्ष स्टडी प्रेयर दादा डेली प्रेयर। आपको आता है हाँ दादा। और तो बोलो। हे राधा भगवान, मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूंगा ताकि मेरे शरीर रूप साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सच्चाई में हमेशा सहायक रहे। मैं पढ़ाई में हमेशा सिंसियर रहूंगा। मैं बुरी सोच और कुसंग से हमेशा दूर रहूंगा ताकि मेरा वचन कभी नहीं छूटे। शक्ति प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल जी मात्र की सेवा के लिए ही करूं।
जो कि सबसे बड़ा मानव धर्म है। मैं अपने और अन्य सभी लोगों के साथ के जीवन भर में विशेषतः मोरल प्योर रहूंगा, ताकि मैं दादा भगवान के जैसा परम उत्कृष्ट ऑफ पर्सनैलिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं कभी भी उन्हें अहंकार से जवाब नहीं दूंगा। हे दादा भगवान, मुझे इस संबंध में अनंत आंतरिक शक्ति प्रदान कीजिए। जय सच्चिदानंद। जय वेरी गुड दाक्ष। पर स्टडी प्रेयर आता है? हाँ। बोलो। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें कि मेरे ऊपर के दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई ढंग से कर सकूं। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दाक्ष। हे दादा भगवान, हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम हम है आपके बच्चे, दिल के ए सच्चे, दिल के दिल के है सच्चे, फिर भी हैं कच्चे, फिर वीर भी है फिर भी काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे। अच्छे अच्छे। जय सच्चिदानंद। पर सेपरेशन प्रेयर। दादा દાદા પર ભગવાન, તમે જુદા છો? હા, હા બોલો દાદા. બોલો બોલો. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, પર્વ જુદો છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, પર્વ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, પર્વ ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। दाक्ष। हे शिवात्मा दादा भगवान, आप रियल हो, दक्ष रिलेटिव है। हे शिवात्मा दादा भगवान, आप टेम्पररी हो। हे शिवात्मा दादा भगवान, आप रियल हो, दक्ष रिलेटिव है। हे शिवात्मा दादा भगवान, आप परमानेंट हो, दक्ष टेम्पररी। हे शिवात्मा दादा भगवान, आप रियल हो, दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके केशव दादा, जी अपने और 5 सूत्रों कौन सा है? नंबर 1 पर એડજસ્ટ એવરીવેર. दाक्ष। मुझे टकराव डालिए। पर જો હુઆ સો ન્યાય. नादन निर्दोष दृष्टि। और दाक्ष निर्दोष दृष्टि। हाँ दादा, निर्दोष दृष्टि। दादा ओके। बोल दिया। बोल दिया आपने? हाँ दादा। और दादा कौन सा? हुआ सो न्याय। हुआ तो अथर्वमंताड़ी भोगवित उसकी भूल एडजस्ट एवरीवेयर। ओके, तो अभी आज कुछ ऐसे देखा था? हाँ दादा, सुबह। पांचों में से क्या यूज किया? हाँ लक्ष्य बोलो। दादा, आज हम स्कूल से आया था तो घर पे घेवर था, तो उस समय मैंने बोला था मम्मी को कि अभी मैं थोड़ी देर से खाऊंगा। पर जब मैं थोड़ी देर बाद गया और मैंने मम्मी से मांगा, जब तक वो खत्म हो गया था तो उस समय मम्मी के साथ टकराव हो गया था। मैं उस समय टकराव टाल नहीं पाया था। ओके। और हाँ दादा, तो आज मुझे लंच में कुछ अच्छा ले जाने की इच्छा थी, बट मम्मी ने बोला कि आज मैं फ्री नहीं हूँ तो तू एप्पल ले जा, कल कुछ अच्छा बना दूंगी। तो मैंने बोला ठीक है, और वहाँ पे एडजस्ट कर लिया। ओके, वेरी गुड। ओके, अब केशव दादा, अभी हम नया टॉपिक अभी कल इंट्रोड्यूस किया था, लक्ष्मी, वेल्थ। तो क्या बोला था, आपके पास कौन सा वेल्थ है? पर
हाँ दादा, मन, वचन और काया। ओके दक्ष दूसरा? तो पढ़ाई। नहीं, वो तो मन वचन काया में सब आ जाएगा। और अंतस्करण, अंतस्करण क्या मालूम है? नहीं। मन, बुद्धि, चित्त, हाँ। अहंकार। ओके। हाँ, तो इन लोग को तो पैसा नहीं है केशव दादा, तो अभी हाँ। हम ये दूसरे चार है, उसमें थोड़ा फोकस करेगा। तो आप थोड़ा बताइए कि मन वचन काया अंतस्करण आपका हाँ। कैसे वेल्थ होता हो सकता है, क्या करना मांगता है कि उसको सच सच सचवाने के लिए। हाँ। ये मन वचन काया सबसे बहुत बड़ा, बहुत बड़ी चीज है, बहुत बड़ी लक्ष्मी है, बहुत बड़ी कीमती चीज है। मन वचन काया, मन यानी हमारे अंदर मन में जो विचार आते हैं, मन में जो भी विचार आता है, अभी दक्ष को पढ़ना है, फिर दक्ष बोलेगा मुझे नहीं पढ़ना है। तो अंदर जो भी विचार आते हैं, तो उसको देखने का कि उसको विचार क्या आ रहे हैं, मन में क्या विचार आ रहते हैं। कोई मन में कोई नेगेटिव विचार तो नहीं आते, नेगेटिव विचार आते हैं तो वो अपने को नेगेटिव तरफ लेके जाएगा। तो फिर दक्ष को बोलना पड़ेगा कि दक्ष ये तो रॉन्ग डायरेक्शन में जा रहा है, तो तुम उसको वापस लेके आओ। तो ऐसा मन को वापस लेके आने का और फिर एडजस्ट करने का। मन में कभी मन अच्छी चीज भी बताता है, कोई उंगली चीज भी बताता है। मन का स्वभाव क्या है, उसको बताना। वो कुछ ना कुछ बताता रहेगा, और उसमें हमको डिसीजन लेने का कि किसमें हमारा साइन करने का है। साइन करना का मतलब समझा कि भाई मन के हिसाब से चलना है कि दादा के हिसाब से चलना है। अगर दादा के हिसाब से चलना है तो जो दादा भगवान बोलते हैं वैसा करने का। अभी मन के हिसाब से करेंगे तो वो रॉन्ग डायरेक्शन में भी लेके जा सकता है, राइट में भी लेके जा सकता है। पर उस समय उसके साथ बातचीत करना पड़ता है, मन के साथ बातचीत करने को आना चाहिए। अभी दर्श को बोले कि भाई अभी पढ़ाई का टाइम है, तो फिर मन बोलेगा नहीं नहीं, अभी तो मुझे स्टडी करने के तो मैं बाद में कर लूंगा, अभी मैं घूम के आता हूँ, अभी तो मेरे को स्पोर्ट्स खेलने का है। मन ऐसा बताएगा, बाद में पढ़ लूंगा। फिर बाद में पढ़ने का टाइम आएगा तो उस समय थक गया होगा, थक गया तो उधर सो जाएगा। तो फिर मन के हिसाब से चला तो फिर वो रॉन्ग डायरेक्शन हो गया। पर मन अगर बोले कि नहीं भाई अभी पढ़ने का है, तो दक्ष उसकी बात मान लेवे। तो फिर क्या हुआ कि मन के हिसाब से वो मन ने सही बताया और दक्ष ने भी सही डायरेक्शन दिया, तो तभी काम सफल हो जाता है। इस तरह से मन, फिर वचन। वचन यानी जो हम जो वाणी बोलते हैं ना, जो हमारा मुंह से वर्ड्स निकलते हैं उसको वचन बोला जाता है। तो मन, वचन, तो हमारा वचन कैसा होना चाहिए? वो वाणी के साथ ऐसा हमारा वाणी निकलना चाहिए, वचन निकलना चाहिए, ताकि सामने वाले को कभी दुख ना हो। सामने वाले को ऐसा लगे कि कितना ही अच्छी भाषा में बोला, कितना प्यार से बात किया, कितना सुंदर बात किया। और आपके बात करने से सामने वाले को दुख नहीं हुआ, तो आपका वचन अच्छा पड़ा। वचन से आपने अच्छी तरह से बात किया। उस वचन का फल क्या होता है कि उसका जो फल होता है कि बहुत बड़ी लाइफ में कभी भी आपकी वाणी गलत नहीं निकलेगी। आपकी वाणी से सबको सुख मिलेगा। तो वो आपने वाणी का क्या किया? सदुपयोग किया। आपको भगवान ने जबान दी है बात करने के लिए, तो उससे आपकी वाणी अच्छी निकली। तो उसी वाणी से गलत वाणी भी निकल सकती है, गुस्से वाली वाणी, सामने वाले को दुख हो ऐसी वाणी भी निकल सकती है। पर वो क्या किया आपने, मन वचन मतलब वाणी का भी आपने दुरुपयोग किया। तो जिस जिस चीज का दुरुपयोग होता है, तो फिर वो नेक्स्ट बर्थ में नहीं मिलती है। अपने वाणी का दुरुपयोग किया तो नेक्स्ट बर्थ में क्या हो जाएगा? वो वर्ड्स ही नहीं निकलेंगे, गूंगा होके जन्म लेगा, भाषा ही नहीं निकलेगी। तो दादा क्या बोलते हैं कि वाणी ऐसी बोलो कि सामने वाले को सुख मिले। वाणी ऐसी बोलो ताकि सामने वाले को अंतस्करण को ठंडक पहुंचे। वाणी ऐसी बोलो कि सामने वाले को हेल्पफुल हो, उसको खुशी मिले। तो ऐसी वाणी बोलने से क्या होता है कि हमारी वाणी सुंदर निकलती है। तो फिर आते जन्म में हमारी वाणी को कभी भी फुल स्टॉप नहीं हो सकता है। वो वाणी हमेशा सुंदर निकलेगी, लोगों को हेल्पफुल होगा,
हमारी वाणी से लोगों का कल्याण होगा। तो ऐसी वाणी बोलनी चाहिए ताकि सबके मन को खुशी मिले। मन वचन। फिर काया। काया मतलब हमारा जो शरीर है उसको काया बोलते हैं। वो शरीर का भी सदुपयोग होना चाहिए। शरीर से किसी को हर्ट मारना नहीं चाहिए। शरीर से अच्छी तरह से अपने को स्कूल में जा सकते हैं। शरीर शरीर अच्छा है तो हम सबकी सेवा कर सकते हैं। मम्मी पापा की सेवा कर सकते हैं। गुरु की सेवा कर सकते हैं। हमारे फ्रेंड सर्कल में सबकी सेवा कर सकते हैं, उनको हेल्प कर सकते हैं। शरीर अच्छा है। अगर शरीर अच्छा नहीं होगा तो फिर उससे आप कोई काम नहीं कर सकते। फिर आपका शरीर दुबला पतला हो जाएगा। उसका आपने देखभाल नहीं किया, शरीर कमजोर हो जाएगा तो न आपको हेल्प होगा न दूसरे लोगों को हेल्प होगा। मतलब क्या किया आपने, शरीर का भी सदुपयोग नहीं किया। तो वो शरीर भी फिर अच्छा आपका नहीं रहेगा। पर अगर सदुपयोग करोगे तो वो शरीर का स्वास्थ्य अच्छा रहेगा। आप उसी शरीर से सबको हेल्प कर सकोगे। आप उसी शरीर से अपने अपनी मंजिल की ओर जा सकोगे, अपने एम को प्राप्त कर सकोगे। तो ये मनोवचन का सबसे बड़े में बड़ा खजाना है हमारे पास, जिसका हमको सदुपयोग करने का है। उसका हमको अच्छी तरह से उपयोग करने का है। और उसका अच्छी तरह से उपयोग करने से क्या होगा, कमिंग बर्थ में जब हमारा फिर से जन्म होगा तो वो मन वचन काया बहुत अच्छी तरह से हमारे शरीर में बंधारण के रूप में आ जाएगा। फिर हमारा शरीर भी अच्छा रहेगा। कोई कोई भी तबीयत बिगड़ेगी नहीं, क्योंकि हमने क्या किया, शरीर का दुरुपयोग नहीं किया। फिर वाणी का दुरुपयोग नहीं किया तो हमारी वाणी बहुत अच्छी लगेगी सबको, खुशी से सबको आनंद मिलेगा। और आपकी वाणी से सब लोग आपको आशीर्वाद देंगे, अच्छी वाणी निकलेगा तो। मन, और फिर मन से किसी के लिए भी बुरा नहीं सोचने का। मन से सबको में अंदर हमेशा सबके लिए कल्याण भावना करने का। मन से सबको हेल्पफुल होने का। मम्मी पापा को हेल्पफुल होने का कि मन में ऐसा कोई भी विचार आवे तो मैं कैसे करके मम्मी पापा को हेल्प करूं, कैसे करके मैं अपने आप को हेल्प करूं, कैसे करके मैं अपने भाई बहन को हेल्प करूं, कैसे करके मैंने फ्रेंड्स को हेल्प करूं। ऐसा मन में इतना पॉजिटिव लेके आने का। जब मन वचन काया का सदुपयोग करेंगे, मन वचन काया का अच्छी तरह से उपयोग करेंगे, तो कमिंग बर्थ में ये मन वचन काया फुली डेवलप होके आएगा। बहुत अच्छी तरह से डेवलप होके आएगा, जो आपको हर घड़ी हर पल हेल्पफुल हो जाएगा। आपको हर प्रकार की खुशी मिलेगी, हर प्रकार की हेल्प देगा मन वचन काया। समझ गए? ओ, मन 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 आपको मालूम है मन क्या होता है? पर दक्ष, पर हाँ दादा। आपको मालूम है मन क्या चीज है? दादा कि जो हमें वो करवा, हमें करना नहीं हो बट वो करवाती हो। नहीं, मीन ओके। मन किधर है आपका शरीर में, आपको मालूम है? हाँ दादा। किधर है? इधर। केशव दादा, मन क्या चीज है जरा, बॉडी में किधर है, क्या करते हो जरा बताना। मन हृदय में होता है। मन हृदय में जैसे विचार आता है ना, तो विचार से वो पूरे गांठों से बना हुआ है। तो वो जब वो अंदर विचार फूटते हैं तो मन में उधर ऐसा अंदर विचार आता है कि भाई अभी पढ़ने जैसा है कि नहीं है। तो अंदर वो जो गांठ फूटती है, अभी ये मुझे ये खाने का मन होता है, ऐसा बोलते हैं ना, खाने का मन होता है, कभी मुझे खेलने का मन होता है। तो ये सब मन क्या, एक वो गांठों से बना हुआ है जो हमको ऑल द टाइम एक रेडार की तरह हमको, जैसे फ्लाइट होता है ना आसमान में, जो प्लेन जाता है, आपने देखा है प्लेन आसमान में, तो प्लेन प्लेन को कौन डायरेक्शन करता है, पता है? नहीं तो उसको डायरेक्शन प्लेन को नहीं मिलेगा तो क्या होगा, सब प्लेन एक दूसरे को साथ अटैक, एक्सीडेंट हो जाएगा। तो मन का दादा भगवान ने क्या बताया कि उसको एक एक्सप्लेनेशन दिया कि मन एक रेडार की तरह है, जो हमको सुबह से लेके शाम तक डायरेक्शन देता है कि अभी खतरा है,
अभी अभी सब अच्छा एटमॉस्फेयर है, अभी ये एटमॉस्फेयर अच्छा है, अभी बाहर जाने जैसा है, अभी बारिश गिर रही है, अभी नहीं जाने जैसा है। मन बहुत अच्छी चीज है, पर हमको उसका इस्तेमाल करने को नहीं आता है। पर अच्छा, अगर हम मन का इस्तेमाल करें ना अच्छी तरह से, तो बहुत अच्छी चीज है, वो हमको बहुत हेल्पफुल करता है, दिन रात हमको हेल्पफुल करता है। आप ऐसा बोलते हो ना, मुझे मन में ऐसा विचार आया, ऐसा बोलते हो ना, तो मन में जैसे विचार आते, उसको, उस विचार को देखने का, और अच्छा विचार आता है तो उसको हेल्पफुल हो जाने का। अगर नेगेटिव विचार आता है तो उसको बोलने का नहीं, ये ऐसा नहीं करने का, ऐसा करने से हमको तकलीफ होगी। तो वो हमारा खुद का डिसीजन होता है कि हमको किस डायरेक्शन में जाना है। मन का तो स्वभाव है, वो सब बताता रहेगा, वो सब अपने हिसाब से जो भी अंदर विचार फूटेगा, तो वो मन अंदर क्या सब दिखाता रहेगा। पर हम उसके साथ जाते हैं नहीं जाते, वो हमारा खुद का डिसीजन होता है। ख्याल आया? तो जो भी मन मालूम में पड़ियो। दिखाता है, हाँ बोलो बोलो। हाँ, जो मन में दिखाता किशोर है बोलो। उसको, वो मन को देखने का, और देखने का फिर जो विचार अच्छा आता है तो उसके साथ ज्वाइंट होके डिसीजन लेके उस डायरेक्शन में चलने का। रॉन्ग रॉन्ग विचार आता है तो उसको बोलने का शट अप, ये मेरे को रॉन्ग डायरेक्शन में लेके जाएगा। ख्याल आया? मौन कौन सी डायरेक्शन में ड्राइव करना मांगता है? पर लक्ष्य वो चला लक्ष्य तो गया। गायब। लक्ष्य दादा मौन कौन सा डायरेक्शन में डाइवर्ट करना मांगता है? दादा पढ़ाई में। हाँ। अपना गोल्स कितना है? दादा दादा 3। 3। पर आपको मालूम है, पर क्या? अपना मालूम है 3 गोल्स क्या है? नो। लक्ष्य बताइए। दादा संसाधन, संसाधन, हेल्थ हेल्थ, और दादा स्टडीज। स्टडी। वेरी गुड दक्ष, मालूम पड़ा। तो ये कभी भी मन ये 3 डायरेक्शन में उसको ड्राइव करने का मालूम पड़ हाँ गया ना। किशोदान हाँ बोला मैं कि अभी हमको मन बताता है खेलने जाएगा, पर स्टडी का बहुत काम बाकी है, तो क्या करेगा आप? पर पहले पहले स्टडी करूंगा। राइट, मन को बोलेगा पहले हम स्टडी करें बाद में जाएगा। ओके, ये 3 गोल याद रखना। क्या बोला दक्ष? ओके, वेरी गुड। ओके, तो अभी हमको अभी एक वीक के लिए छुट्टी है। अब आप तो पुत्र गिरनार कीर्तन भक्ति में जाने वाला है, तो हम नेक्स्ट ट्यूसडे मिलेंगे। ओके, मंगलवार को मिलेंगे। ओके, हाँ जय दादा। सच्चिदानंद। हाँ बोलो। हाँ दादा, वो है ना, आपने प्रेयर सेंड की थी ना, वो शायद से ना निकल गई है, तो आप सेंड कर देना एक बार। क्या 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 बोला? वो डेली प्रेयर। हाँ, वो तो भेजा ना हमको, आपका मम्मी को। हाँ दादा, वो इसमें से निकल गई है शायद से। निकल गई है? ओके, मैं हाँ वापिस वापिस भेजूंगा। ओके। हाँ। ओके, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच। दक्ष जय जय सच्चिदानंद। जय सच। કે કેશુ દાદા અભી આપણે હવે પદ સાંભળીશું અભિબેન પાસેથી। सच्चिदानंद केशवानंद जी। जय रजनी सच्चिदानंद। अंकल जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। ઓકે, બરાબર છે। हाँ। हाँ। ઓકે ઓકે અમીબેન। यस। जय सच्चिदानंद। जय सच्चिदानंद। वाणी ने खुली अथड़ामण
तीर छुटेला कातिल वेण, अहम दुभावी મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેણ. વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેણ. કડવા શબ્દે ભોકાતી શૂલ, મીઠા શબ્દે લાગે ફૂલ. વાણીની ટેવો જોવાથી, રોગ નીકળશે જળશે ભૂલ. પોતે જે કઈ બોલે દિવસમાં, એની એક દી કરવી ટેવ. દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુનતા થાશે ખેદ. અશાતાવાળા મનને વાણી, જેનું ખાશે તેનું જ ખોદે. જ્યાં ખાશે ત્યાં ચરકી જાશે, કાગો તો ઉપકારીનું ખોદે. મનથી અશાતા મૂળે હતાશા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો. દ્વેષ પ્રદોષણ હવા બગાડે, ત્યાં તો પકડે રોગી માંદો. તેજો દ્વેષે ભારી અશાંતિ, વાણી મનથી ટીકાતુર. ઈર્ષાગ્નિથી જાતે બળતો, બીજાને બાળે ક્રોધ પ્રચુર. મન વચ કાયા વર્તે જુદા, દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. પ્રાપ્ત ફરજમાં ગુલાંટ ખાતા, ચાલી રહ્યા મહાભારત મહી. પોતાના અવગણના દેખે, બીજાના ગુણ દેખી દાજે. મહી કશાયો અંદર કેડે, ગુલાંટી વિપરીત બુદ્ધિ માછી. જગતને સાંધો કશાય લશ્કર, મન વાણીને દેહી કરો. જ્ઞાની કૃપાથી સહેજે નીકળશે, અનાદિથી જામેલા રોગ. જ્ઞાન વગર તો કોઈ કાળે, પોતાની ભૂલ જડશે નહીં. જો કોઈ દેખાડે ભૂલ તો, આડો ચાળશે વળશે નહીં. કોઈની કઈ પણ ભૂલ દેખીને, દુશ્મન કેશે પડજો ખાડે. મિત્ર હશે તે સહેજ ટકોરે, બચાવવાને આવશે આડે. સાપેક્ષિત અહીં વિશ્વ સંબંધે, છુપી રહી છે ગુપ્ત શરત. મીઠડા શબ્દે રાજી પોલ્યો, કડવા શબ્દે સુખ હડપ. સૌમ્ય સંબંધ જળવવા માટે, અરસ પરસમાં ખપે ગરજ. પૂરેપૂરી શક્તિ સાથે બજાવવાની પ્રાપ્ત ફરજ. નિંદા વિશારદ ટીકા વિભૂષણ,
પોતે જાતે ખાડા ખોદે, બીજાના પાપો ધોઈને ગટર ભરે છે મનને મોહે. કોઈની વાતો સુની ધીરજથી, સમજીને પછી ઉત્તર દેવો. કોઈની વાણી વચ્ચે ન કાપો, જીદની સામે મૌન જ સેવો. પોતાને જે નથી દેખાતી એવી ભૂલ કોઈ દેખાડે, એ જ નિમિત્તો છે ઉપકારી, દોસ્ત જ દોષો દેખાડે. ફરિયાદી ફરિયાદ કરાવે, તમે જે ગાળો પીરસેલી, તે જ રકમ પાછી દઈ જાઉં છું, પૂર્વે ઉધારી કીધેલી. કોઈની પણ નૈમિતિક વાણી હશે જ કોઈ હેતુવાળી, આપણને ઉદ્દેશી નીકળી, હેતુ પકડવો સૂણી જાણી. આપણે જોયું હોવું જોઈએ તે, આપણે જેવું હોવું જોઈએ તે મુજબ નથી વર્તનમાં, ત્યારે ચીદે કોઈ અંગુલી સુને ઉતારવું અંતરમાં. માત્ર મુસાફિર વટે માર્ગ્યુએ ભેળા થઈને વિખરાતા, માત્ર મુસાફિર વટે માર્ગુઓ ભેળા થઈને વિખરાતા. સહુ પરપોટા ગુજરી જવાના, અથડાવે છે અહમ ને મમતા. જે કાયા સાંજે કરમાશે, જે ફૂલ ઉગી ખરી જશે, તેમાં ગાળા રાગે દ્વેષે ગૂંચ પાડીને ગુજરી જશે. માત્ર મુસાફિર ખાના દુનિયા, ક્ષણિક છે સહુ મિલન મેલા. કેવળ જ્ઞાના ધાર મળે પછી સ્વભાવ રસ પડી જાશે મોળા. સરળપણું ને સદવિવેકે, હિત અહિતની જળવી સીમા. હિતમિત પ્રીત કરવાણી વિવેકે, જ્ઞાની છુડાવે જગ પરિક્રમા. નીતિ નિયમસર ધંધા પાણી, હોય ત્યાં ખોટ કદી નહીં આવે. માત્ર ક્રિયામાં દાદા લક્ષે, કાળ કરમ માયા દૂર થાવે. જે વેપારે બરકત નાવી, તેમાં રહી ગઈ છે કઈ ભૂલ. જાતે ન્યાય નથી કરી શક્યા, ત્યાં અક્રમ આવી દાખવે ભૂલ. ત્યાં અક્રમ આવી દાખવે ભૂલ. વાણીની સંયોગી વળગણ, યંત્ર સમી છે પર આધીન. ટેપ વગડતી જોઈ સુનતા, દોષ ટળાવે ભાવ નવીન. મનવાણી નિરોગ નિવારક, ત્રિકાળ સિદ્ધ છે દાદા વાણી.
દાદ કૃપાને કારણ નાશે વાણી નીકળશે જ્ઞાનાકારી પરમાર્થે વાણી ઉપયોગે ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયોગ સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય કેવળ સતત્વ દાદાયો કેવળ સતત્વ દાદાયો કેવળ સતત્વ દાદાયો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, આમાં વાણીનું આખું સાયન્સ કવિરાજે હા, આપી બહુ દીધું છે, અને કેટલી બધી વાણીથી ભૂલો થાય છે એ પણ આમાં બધું બહુ ખુલ્લું કરી આપ્યું. હા, આમાં બહુ મોટી વસ્તુ આપી દીધી છે કવિરાજે. અને એ બી કે દાદા આખા દિવસ, હા, આ જે દાદા કીધું છે ને કે પોતાની વાણી પોતે એ ટેપ કરીને સાંભળો તો ખબર પડે કે કેટલી હા, બધી એમાં. હા, એ તો દાદાની બહુ મોટી વસ્તુ હતી. હમ એ આપણે દાદા તો કહેતા ના આખી કેસેટ રિવાઇન્ડ કરી લો કે દિવસમાં કેવી રીતે વર્તન કર્યું, કેવી રીતે બોલ્યા, કેવી રીતે કોઈને દુઃખ આપ્યું. અને વાણીમાં તો પરફેક્ટ તમે કેસેટ રિવાઇન્ડ કરો તો તમે જે બોલ્યા હો, કોઈ સપોઝ આપણે કોઈની સાથે વાતચીત ઘરમાં ચાલતી હોય, અથવા કોઈ હમ લડતા હોઈએ, અથવા કોઈ આપણી ત્યાં બાજુમાં કોઈ ટેપ રેકોર્ડર મૂકી દે ઓન કરીને હમ રેકોર્ડિંગમાં, હા, તો પછી એ ટેપ રેકોર્ડની વાણીને જો પછી આપણે રિવાઇન્ડ કરીને સાંભળીએ તો ખબર પડે, ઓહો માય ગોડ, આપણે કેટલું બધું ભારે બોલી ગયા. તો એ હમ બોલવાથી સામેવાળાને કેટલું દુઃખ થયું હશે, એને કેટલું બધું પકડી લીધું હશે કે તમે મારી સાથે આવી વાત કરી. એટલે દુરુપયોગે જે વાણી નીકળી ગઈ અને પછી તમે હમ એમની સાંભળો ફરીથી સુણતા, તો તમને એટલું હમ બધું ખેદ થાય કે આવી વાણી નીકળે છે મારી. જે હમ વાણી આપણે બીજાને ટોપ ઉપર લઈ જઈએ, જે દાદાની વાણી હતી, તો દાદાની વાણી સાંભળતા તો મોક્ષનો અનુભવ થતો હતું. તો આપણી વાણી હમ એવી વાગે છે કે જેથી કરીને સામાન્ય એવું થાય કે આનું મોડું જ નથી જોવું મારે, એવું થઈ હમ કઈ બી એવા રાઈટ. તમે શબ્દ બોલી દો તો મારે કે મારા છાતીએ શબ્દ વાગેલા છે, હવે તો આનું મોડું બી ના જોવું મારા જીવનમાં, એવું હમ થઈ. હમ એટલે આ બે વાક્યની અંદર તો આખું રહસ્ય છે વાણીનું. હમ દુરુપયોગ વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ, એટલું ખેદ થાય કે સાલું આ શું બોલી ગયા અમે, એવું છે. હમ એટલે બોલતી વખતે બહુ કાળજી રાખવી પડે. હમ હવે એક પેલું વાક્ય બોલેલા ને પેલા દુર્યોધન, પેલા હમ દ્રૌપદી, આંધળાનો છોકરો આંધળો, તેના હમ લીધે એક શબ્દને લીધે શું થઈ ગયું, આખી મહાભારત થઈ ગઈ. હમ એટલે વાણી કેવી બોલવી જોઈએ કે હિત મિત પ્રીત વાળી વાણી હોવી જોઈએ. સામેવાળાનું હૃદય આમ ખુશ થઈ જાય, અને હમ સામેવાળાનું હિત હોવું જોઈએ, એનું હેલ્પફુલ થવું જોઈએ, મદદ થવી જોઈએ. પ્રીત વાળી હમ એટલે પ્રેમ સ્વરૂપ વાળી વાણી નીકળવી જોઈએ. આપણે કેવી રીતે દાદાની વાણી માટે ઝંખતા હતા, દાદા બોલે હા. તો એટલું આનંદ આવતો હતો, એટલું બધું આનંદ કે આમ હૃદય આમ ઠરી જાય દાદાની વાણી. ખાલી આમ કે હમ એટલું જ ને કેશવ અહીંયા આવો તોય અમને ગમતું હતું કે દાદાએ મને બોલાવ્યા. હમ દાદા ખાલી એક જ વાક્ય, એમાં હવે શું કેટલી સિમ્પલ વાક્ય છે, પણ એ વાક્યની અંદર કેટલું બધું પ્રેમ હોય કે દાદાએ મને બોલાવ્યો. હમ બોલવાથી બી ગમે, દાદાની વાણી ગમે. રાઈટ. અને અમે તો બોલીએ તો કોઈ એમ કે બસ હવે ના બોલશો. બરોબર. એટલે ઘણાની આપણી પણ અને ઘણાની બીજાની પણ આપણે કોઈ વાણી સાંભળતા હોય તો એમ થાય કે આ ના બોલે તો સારું, એવું થઈ જાય કે હા, એવું. વાણીમાં એટલું બધું ઓલું મિક્સચર છે ને કે હા, ઈ ભાવ પકડાતા જ નથી, કે સાંભળવાની પણ ઓલું આ નથી રહેતું, કે ઓલું કે ને એમ કોઈની વાણી તો આમ બહુ ઇરિટેટ થઈ જાય, એવું થઈ જાય. બરોબર. આમાં શું હોય છે પણ ને, ઘણી વખત એવું હોય કે આ ના બોલે તો સારું, હા આ ના બોલશે ને તો માથું ચડી જશે, એવા બધા હા વાક્યો અમે સાંભળેલા.
ચલો આમ બોલશે ને હા તો હમણાં તો માથું ચડી જશે, ન કરતા ના બોલે, અથવા એવું મન થાય કે ચાલો આપણે અહીંયાથી નીકળી જઈએ, હમણાં બધું મગજ ભારે કરી દેશે. હા એટલે આટલા બધા, એટલું બધું ઓન ધ સ્પોટ રિસીવ થતું હોય છે અંદર. સામેવાળો એક હમ શબ્દ બોલે, એક વાણી જે કંઈ પણ બોલે, તો પછી હમ જે વસ્તુ બોલે એટલે એનાથી એમને ગમે જ નહીં. આ નથી લખ્યું, હમ મનથી અશાતા મોડે હતાશા, હમ જ્યાં જ્યાં ત્યાં કરશે ફરિયાદો. હવે માણસનો હમ નેચર આવી રીતે બરોબર બોલતું નથી, આવી રીતે ખાતા નથી આવડતું, તમારે કપડાં પહેરતા નથી આવડતા, આમ થાય છે, હમ તેમ થાય છે. વાણીમાં તો જે ફાવે તે બોલી બોલી નાખે, ફરિયાદો કરે, હવા હમ બગાડી, પ્રદૂષણ થાય ને, કાર્બન ડાયોક્સાઇડ હમ નીકળે, દ્વેષ, હમ પ્રદૂષણ કરવા, હવા બગાડે એટલે આખું માહોલ બગાડી દે. ત્યાં તો હમ આપણે રોગી મંદો, એટલે રોગી જ હમ થઈ માણસ. માણસે બધું હમ સમજીને રોગી જ થઈ જાય. એટલે આ વાણી એક એવી વસ્તુ છે, જો વાણી પર એમને જાગૃતિ આવી ગઈ, વાણીની પકડ આવી ગઈ ને, તો પછી તો એ વાણી તો એને ખબર પડે કે હવે, અને બોલતી વખતે બી આપણે એનો ઉપયોગ હોય ને, તો વાણી કોઈ દિવસે આવી અવળી નીકળે જ નહીં. પણ આપણે હમ ઉપયોગ બોલી દેતા હોઈએ એવું. જે તો દાદા નથી કહેતા ઉપયોગ વગર ખાય, ઉપયોગ વગર બોલે, ઉપયોગ વગર વર્તન કરે. કોણ કરે છે કશું નહીં, એકાકાર થઈ જાય બોલતી વખતે, હમ વાત કરતી વખતે એકાકાર, વર્તન કરતી વખતે એકાકાર, જોઈન્ટ થઈ હમ જાય. જોઈન્ટ થઈ હમ જાય પછી એના પર ઉપયોગ રહે નહીં, એટલે પછી ગમે તે નીકળી જાય. પણ હમ ઉપયોગ રાખે ને એમ તો વાણી બરોબર નીકળે, વર્તન સારો થાય. હમ દરેક વસ્તુમાં આ એટલા માટે આખા પદમાં જ છે કે જો તમે ઉપયોગપૂર્વક બોલો, તમે બરોબર પ્રાપ્ત ફરજમાં ઘોલાટ ખાતા ચાલી રહ્યા મહાભારતમાં. હવે તમારે હમ જે કંઈ પણ તમારા પ્રાપ્ત ફરજો છે, પ્રાપ્ત સંયોગો આવે છે, એમાં જરાક બી ઘોલાટી ખાઈ જાઓ તો પછી કેવી રીતે મહાભારત શરૂ થઈ જાય, એવું છે. હમ એટલે દરેક વખતે ઉપયોગપૂર્વક આપણી વાણી હોવી જોઈએ, ઉપયોગપૂર્વક દરેક પ્રકારનો વર્તાવ હોવો જોઈએ, તો હમ તે ઉપયોગ હશે ને તો પછી તમારી વાણી બી સુંદર નીકળે. અથવા હમ એ વખતે એવું બી થાય કે પાછલી વખતે આપણે આવું બોલ્યા હતા, તો એના લીધે કેવું થયું કે એના લીધે એમને કેટલો બધો દુઃખ થયો કે એના પછી એ કોઈ દિવસે મારી સાથે વાત જ નથી કરી. એક હમ મારા મોઢામાંથી એવું શું નીકળી ગયું, એના પછી મેં કેટલી વખત માફી માંગી તો બી એ પકડીને બેઠા છે કે મારી સાથે આવી રીતે વાત કરી. હમ મેં એના માટે આટલું બધું સરસ કર્યું, આટલું બધું હેલ્પ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, અને પછી મારી સાથે જ આવી રીતે વર્તાવ કર્યો, મારી સાથે આવી વાણી બોલી ગયા. એટલે હમ એ બધી ફરિયાદો અંદર ઊભી થાય છે ને, તો પછી એ ચેનથી બેસવા નથી દેતી. એટલે હમ કહ્યું ને બધું વિચારીને કરજો, વિચારીને બોલજો, અને ઉપયોગપૂર્વક બોલજો, ઉપયોગપૂર્વક ખાજો. આ બધું ઉપયોગપૂર્વકનું શબ્દ બહુ જબરજસ્ત છે. ઉપયોગ રહ્યો ને તો તમારું અહીંયા ક્યાંય દોષ થાય નહીં, વાણીનો દોષ થાય નહીં, વર્તનમાં દોષ થાય નહીં. દરેક પ્રકારમાં તમારે જાગૃતિ રહે, અને જાગૃતિ રહે એટલે તમારું ઉપયોગપૂર્વક જીવન થઈ જાય, તો પછી બધાને હેલ્પફુલ થઈ જાય. આપણા એ- કેમ કહીએ છીએ કે એક આપણા એક મન વચન. એક મિનિટ કેશવજી, અમીબેન, મારે 5 મિનિટ માટે જવાનું છે, દીપકાનજી નથી તો. અમીબેન, પ્લીઝ કન્ટિન્યુ વિથ ક્વેશ્ચનિંગ. 5 મિનિટમાં હું આવું છું. ઓકે અમીબેન? હા, ઓકે હા, ઓકે હમ ઓકે, થેન્ક યુ. હા બોલો કેશવજી, તમે બોલતા હતા. હા, હા. એટલે આપણે, એટલે દાદા કહેતા હતા ને કે આપણે મન વચન કાયા, આ મન વચન કાયા કેમ બહુ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ શબ્દ બોલ્યા છે દાદા. મન હમ વચન મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોય. કેવું મોટું દાદાએ હથિયાર આપેલું છે. હમ આ જે વાક્ય આપેલું છે ને દાદાએ ગજબનું આપેલું છે કે મારા મન વચન કાયાથી જગતના જીવ માત્રને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો. એવું 5 વખત હમ બોલીને નીકળવાનું. એવી દાદાએ શા માટે આજ્ઞા આપી હશે? કારણ કે આ મન હમ વચન કાયાથી જ આખા જગતને દુઃખ થાય છે. રાઈટ સવારથી લઈને સાંજ સુધી મનથી આપણે કોઈના માટે ખોટા વિચાર કર્યા તો એને એને તરત જ પહોંચી જાય. હમ એ બધી સૂક્ષ્મ એટલે સાયન્સ. બહુ બહુ આ તો બહુ સૂક્ષ્મ સાયન્સ બહુ સરસ છે કે આજે જે વ્યવહાર એટલો બધો પઝલ વાળો કે બધું છે એકદમ ગડબડી વાળો,
એનાથી ખબર પડે છે કે મન વચન કાયાથી કેટલું બધું બધાને દુઃખ આપીને આવ્યા હશું. તો હવે હું રસ્તામાં પણ જાઉં ને તો આજ પ્રાર્થના કરતી જાઉં કે પ્રાપ્ત મન વચન કાયાથી, કેમ કે એમ થાય ત્યારે બધા દુઃખ આપીને આવ્યા છે ત્યારે આજે આ બધું સામે આવે દેખાઈ છે. રહ્યું છે. આજના વ્યવહારથી ખબર પડે છે કે કેવું બધું મન વચન કાયાથી દુઃખ અપાઈ ગયું હશે એમ હા, અજ્ઞાનમાં બધું. જબરજસ્ત. કારણ કે આજે આજે તો રિઝલ્ટ આવી છે ને, રિઝલ્ટ હા. આવે તો આપણે ખબર પડે ને કે ભાઈ આ આટલા આટલા જ ટકા માર્ક્સ આવ્યા. તો પછી હા. ત્યારે ખબર પડે આટલા માર્ક્સ આવ્યા તો પછી આખી પિક્ચર ક્લિયર થઈ જાય કે ચાલો આટલા હમ. વખત સિન્સિયરલી વાંચતો નહોતો, સાંજે રમવા જતો હતો, આમ કરતો હતો, તેમ. હમ. રાઈટ. રિઝલ્ટ ઉપરથી ખબર પડી જાય કે આપણે કેટલો બધું મન વચન કાયાનો દુરુપયોગ કર્યો છે. કારણ કે હમણાં હમ. હમણાં આપણે બહુ સારી રીતે ચાલવાનો બી પ્રયાસ કરતા હોઈએ તો પણ સામેથી કઈ ઊંધું આવે તો સમજી જવાનું હમ. કે આપણે બહુ ધીરેલું હશે ગયા ભાવમાં. રાઈટ. ભલે આ ભાવમાં તમે બધું સરસ સરસ બોલો, આમ કરો તેમ કરો, પણ પાછું હમ. હિસાબ એની આવે ને એટલે દે ધનાધન ગુસ્સે થાય, આમ કરે, આપણી સાથે વ્યવહાર ઊંધો કરે. ભલે આપણે સીધું કરતા હોઈએ તો શા માટે હમ. એવું કરતા? એ આ કઈ પોપાબાઈનું રાજ છે? ગમે તે આમ ફાવે એવું બધું કરતા હશે કે ના, આખું હમ. જગત ન્યાય સ્વરૂપ છે. એક સેકન્ડે સેકન્ડે ન્યાય સ્વરૂપ છે. તે આપણે ધીરેલું છે એ જ પાછું આવે છે. આપણે કોઈને હમ. વાણીના બાણ મારેલા હોય ને તો જ આ ભાવમાં પેલા તીર મારે. આગળ એક હમ. કડી, આમાં એક કડી બી આવેલી છે ઉપર કઈ. હા. ફરિયાદ કરાવે તમે જે ગાળો પીરસેલી, તે જ રકમ હા, પાછી દઈ જાઉં છું પૂર્વે હા, ઉધારી કીધેલી. કીધેલી. પૂર્વે જે ઉધારી કીધે તે જ રકમ પાછી આપું છું, બીજી કઈ નવી હા. નથી આપતો. હા. એવું સરસ ન્યાય સ્વરૂપ જગત છે. આપણે એવું હમ. લાગે કે હું એટલું બધું સરસ કરું છું, એમની સાથે આટલું સરસ વર્તન કરું છું, એવી સારી રીતે બોલું છું, એટલી રીતે એમની એટલી બધી કાળજી કરું છું, એટલી એમની સેવા કરું હમ. છું, પણ સાલું પાછળ પૂર્વે જે આપેલું છે તો પછી રકમ તો પછી ઉધાર કરવી જ પડે ને. એવું છે. હમ. એટલે જગત આખું ન્યાય સ્વરૂપ છે. એટલે આપણે ન્યાય સ્વરૂપ. હમ. સવારથી સાંજે આપણે જે તારણ કાઢવાનું, તારણ કે આપણી હમ. સામે શું આવી રહ્યું છે, તમે શું આપી રહ્યા છો અને તમારી સામે શું આવે છે, એમાં તારણ કાઢો કે આપણે જે આપેલું છે એ જ પાછું આવે છે હમ. કે નવું આવે છે. એટલે હમ. તરત જવાબ આવવાની જાય કે આપણે જે આપેલું છે એ જ પાછું આવે છે. હમ. એવું છે. પછી એમાં એક અલી એક આ લાઈન પણ છે, કોઈની વાતો સુની ધીરજથી સમજીને પછી ઉત્તર દેવો, હા, કોઈની વાણી વચ્ચે ના કાપવો, જીદની સામે મૌન જ સેવો. હા. એટલે આ દાદાનું આ. હા. આ દાદાનો જબરજસ્ત મોટામાં મોટો ગુણ હતો આ. હવે હમ. હમ. કોઈ બી દાદા સત્સંગમાં છે ને વાત કરતા હોય ને નોન સ્ટોપ, હમ. તો હમ. પછી દાદા બોલ્યા પણ પછી કોઈ મહાત્માએ કોઈ પ્રશ્ન પૂછ્યું. તે પ્રશ્ન હમ. કોક વખતે એટલો લાંબો પ્રશ્ન પૂછે ને કે હમ. બોલતા જાય બોલતા જાય બોલતા જાય, તો દાદા પછી વચ્ચે આમ કાપે નહીં એમને. 7 મિનિટ નહીં, 10 મિનિટ સુધી બોલ બોલ કરે ને કે ભાઈ આ આમ છે તેમ છે, પછી દાદા મને આમ થઈ જતું હતું, તો આવું કેવી રીતે ચાલે? આપણી વાણી તો આવી સુધરવી જોઈએ ને. આપણે આટલા જ્ઞાન મળ્યા પછી તો આપણે આવી રીતે ના બોલાય ને. અને દાદા કેવી કેવી ભારે ભાષા બોલે છે, આમ આખું હૃદય હલાવી દે. અને આમ કરતા કરતા 7 મિનિટ થઈ જાય, અમે રાહ જોઈએ કે બંધ ક્યારે કરશે, પણ વચ્ચે દાદા એક વાક્ય બી એમને બંધ ના થવા દે. પછી જ્યારે હમ. એમની એ પૂરી થાય પછી દાદા પોતાનું જ્ઞાન શરૂ કરે. બોલો. અચ્છા. એટલે આપણી સામે તો કોઈ પ્રશ્ન પૂછે આમ તેમ વાત કરે ને તો એ પેલા તો પછી બોલવાનું શરૂ કરી દે. અરે પણ એ શું હમ. કે એનું આખું આશય દાદા પકડે કે એની અંદર શું આશય બોલે છે એનું, એ શું કહેવા હમ. માંગે. આખું જ્યાં સુધી એ પૂરું ના કરે ત્યાં સુધી દાદા આગળ જવાબ ના આપે. અચ્છા. હમ. હમ. એટલે એમે બહુ પ્રોપર કવિરાજે લખેલું છે કે વચ્ચે એવું જ્યાં જે વખતે જે વસ્તુ છે તે વચ્ચે કેવી રીતે એમને અટકાવવું, હમ. એનું એની ટાંકી તો ખાલી કરવી પડે ને કે એની અંદર જે ભરેલી છે. હમ.
નહીં તો એને એવું થાય કે મને દાદા બોલવા જ નથી દેતા, એવું થઈ જાય. હમ પણ દાદા એકદમ કમ્પ્લીટ એને સાંભળે, આમ નોન સ્ટોપ. ધીરજથી સમજીને પછી ઉત્તર દેવો, એમ કે દાદા. હા, હા, એકદમ આખું સમજીને પછી શું કહેવા માંગે છે, પછી એનો આશય શું છે, પછી એને બરોબર જવાબ આપે ને તો એનું કામ થઈ જાય. હમ ને અમે કેવું થાય કે ધીરજ ના હોય ને કોઈની વાત કાપી ને જવાબ આપી દઈએ, હા. એવું ઘણી થઈ જાય છે વખત પૂરું. હા. ઘણી વખતે તો એવું થાય, પહેલા અમારી સાથે બી બહુ આવું થતું હતું. અમે એક હમ સેન્ટેન્સ શરૂ કરે ને, હા, એક હમ સેન્ટેન્સ શરૂ કરે ને, હા હા આનું તો આવું જ છે, હું એ જ કહેવા માંગુ છું, દાદા આમ કે છે. અરે પણ એનું અડધામાં કેવી રીતે પેલું જવાબ નીકળી જાય છે, કારણ કે ધીરજ, હમ બોલો. એટલે એ અમે દાદા પાસેથી બહુ સરસ વસ્તુ શીખેલા કે સામેવાળું બોલે ને તો એને હમ પૂરું બોલે, એની આખું બધું બોલે, બધું પ્રશ્ન પૂરું થાય, અને પછી એની ટેપ જ્યારે બંધ થાય ત્યારે પછી દાદા જવાબ આપે. હમ પછી એક છે, કોઈની પણ નૈમિતિક વાણી હશે જ, કોઈ હેતુવાળી આપણને ઉદ્દેશી નીકળી છે, હેતુ પકડવો સૂની જાણી. કયા પેજ ઉપર છે? નેક્સ્ટ પેજ છે, સેકન્ડ પેજ પર જ છે. આ સેકન્ડ પેજ છે. હમ આ હા, કોઈને બોલો એ કોઈની નૈમિતિક વાણી, નીચેથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ, નીચેથી ફોર્થ પેરેગ્રાફ. હા અરે હા ઓકે ઓકે હા, અરે કોઈની પણ નૈમિતિક વાણી હશે જે કોઈ હેતુવાળી આપણને ઉદ્દેશી નીકળી, હેતુ પકડવો સૂની જાણી. હમ હા, બહુ સરસ કહ્યું. કોઈની પણ આ વાણી કેવી રીતે નીકળતી હોય, નૈમિતિક વાણી નીકળે. હવે ઘણી હમ વખત દાદા દાદા તમે મને પેલું તે દિવસે આમ બોલ્યા ને તો મને બહુ સરસ, પેલા ને તો એટલું બધું અંદર ચેન્જ થઈ ગયું દાદા, એ જે તમારી વાણી નીકળી ને, તો દાદા તમે અમને બી આવી રીતે બોલજો, અમને બી ફટકારજો, અમને બી દાદા જોરથી અમને કડકાઈથી બોલજો. પણ દાદા કે એ તો નૈમિતિક વાણી હોય, એ પેલું એનું નિમિત્ત ભેગું થયું દાદાને, અને બાય ચાન્સ નૈમિતિક નીકળી ગયું. કંઈ એવું એવું કંઈ દાદાએ ઉપયોગ નથી મૂકતા કે ભાઈ આ મારે આવી જ વાણી બોલી છે ત્યારે એનું ઉદ્ધાર થશે. નૈમિતિક રીતે નીકળી જાય, એનો નિમિત્ત આવે તો એવી દાદાની વાણી નીકળે. હમ અને કઈ હેતુવાળી કે એમનું કેવી રીતે કલ્યાણ થાય, તો જ એવી વાણી નીકળે. અને એવી વાણીથી એની એટલું બધું હેતુ હોય એમાં, એની અંદર એટલી બધી ડેપ્થ હોય કે એનું આખો આ ભવ તો સુધરી જાય, આવતો ભવ સુધરી જાય. હમ હા, અને ઘણી વખતે તો પણ આપણને ઉદ્દેશી નીકળે. અને આપણે હમ આપણે આપણે પર્ટિક્યુલરલી જે જગ્યાએ બેઠા છે અને દાદાની બાજુમાં બેઠા હોઈએ, અને તે હમ વખત દાદાનું ઉદ્દેશી એટલે એમના માટે જ એ વાણી નીકળે. અને એ વાણી એવી નીકળે કે સારું એમનું કલ્યાણ થઈ જાય. પછી કે દાદા દાદા તો તમે આજે મારા દાદા જબનું દાદા ઓપરેશન કરી દીધું. અને હમ અને દાદા તમે મારું કામ થઈ ગયું. આજે તમે જે બોલ્યા ને કેશવને, દાદા મારું કામ થઈ ગયું. હેતુ પકડવો સુણી જાણી, એ આખું હેતુ પકડી લેવાનું કે દાદા શું કહેવા માંગે છે એ જાણી હમ લેવાનું. મારા માટે જ દાદા આ બોલ્યા. એવી રીતે દાદા એક વખત મારી સામે પેલા એક કેશવની વાત કરેલી, તો પેલો એક કિસ્સો હતો. હવે એનું નામ કેશવ હતો કે નહીં, પણ નામ જ મારું બોલીને આખી સ્ટોરી બોલ્યા. મને તો હવે એ ભાદરણ ટાઈમમાં આવી બધી સ્ટોરી બની હશે, પણ એનું નામ કઈ કેશવભાઈ હશે કે નહીં હશે એ બી મને અજાયબી લાગે છે. પણ પછી એક વખત હતો ત્યારે એવી રીતે જ વાત કરી. એક કેશવલાલ કરીને હતા. અરે હું કે દાદા મને કે છે. એવું હોય છે નૈમિતિક વાણી. એટલે એવો ઉદ્દેશ નીકળી જાય ને કે એનું કામ પકડી, એનું હેતુ પકડાઈ જાય ને બધું. મને લાગ્યું કે દાદા આજે આ સ્ટોરી કેમ બતાવે છે, પણ એ સ્ટોરીમાં આખું બધું રહસ્ય હતું. હમ એવું હોય છે. ને બીજું આમાં કઈ એક છે? આ છે ને પરપોટો, હા અંકલ, એમાં છે ને સહુ પરપોટા ગુજરી જવાના, અથડાવે છે અહમ ને મમતા. એટલે આ જે અથડાવે છે ને, આ વાણીથી અથડામણનું જ આ અહમ આખું
વધારે મજબૂત થયું છે એવું કહેવાય ને, વાણીથી હા જ આ અહંકાર આખો ઉભો થયો છે એવું. હા આખું માત્ર મુસાફિર વટે માર્ગોએ ભેડા થઈને વિખરાઈ જવું, સૌ હમ પરપોટા ગુજરી ગુજરી જવાના. જવાના. હવે આ જે બધા પરપોટા છે બધા ક્યાં ખલાસ થઈ જવાના, બધા ગુજરી જવાના. અને હમ અથડાવે છે અહમ ને મમતા. એટલે આ આખો આ પરપોટોમાં બીજું આ અથડાવે છે કોણ? અહમ ને મમતા. હમ હમ અને છું હું જ. વાણીથી જ બધું. હા, એટલે વાણી આ વાણી મુખ્ય છે ને, અહમ અને મમતાને વધારે ઓલું પ્રોજેક્શન કરવા માટે. હા પણ આમાં શું છે, અહમ ને મમતા બી તો ઇમ્પોર્ટન્ટ પોર્શન છે ને આમાં, આખા પદમાં. ખાલી વાણી હમ માટે નથી પણ દરેક વસ્તુ હમ માટે કઈ ને કઈ જગ્યાએ કીધું આ છે. આ જે કીધેલું છે કે જેથી કરીને આપણે આમાંથી કેવી રીતે આ જગતમાંથી છૂટી જઈએ, કેવી રીતે હમ આ બધી અથડામણો થાય છે, કેવી રીતે બધા ભેડા થઈને વિખરાઈ જાય છે, એ આખા હમ રહસ્ય છે આ પદની અંદર. ગજબનો પદ છે હમ આ. હમ એ સૌ પરપોટા તો ગુજરી જ જવાના, એ તો કોઈ પરપોટો રહેવાનું તો છે જ નહીં. હમ અથડાવે છે, પણ હવે આપણે એમાંથી છૂટા પડી જઈએ કે આ પરપોટો અથડાયો અને આ અમને હમ મમતાની નીતિ અથડાયો તો આપણે તો એનાથી છૂટા છીએ. તો આ કઈ છૂટા બી છે. વસ્તુ તો આ કઈ બી વસ્તુ આપણે અડે નહીં. હમ અસર કરે. ગમે તે અથડાવે એમાં તો હા, એમાં આગળ છે જ આ પેજમાં, દાદાનું જ્ઞાન લીધા પછી કોઈ માયા કે અ, કાળ માયા કશું આપણને અડે નહીં એમ. હા હા, માત્ર દાદા લક્ષે કાલ કરમ માયા દૂર થાવે. હા બરોબર. કારણ કે માયા તો કશું અડે જ નહીં ને. માયાબેન દાદા શું કે અમે અહીંયા બેઠા હોઈએ ને, આ તો માયાબેન ગેટની બહાર ઊભી હોય, અંદર આવી જ ના હમ શકે. બોલો, હમ અંદર આવી જ ના શકે. કેટલી બધી દાદાનું ઐશ્વર્ય હશે, કેટલી બધી દાદાની વિજ્ઞાનની કેટલી બધી હાજરી હશે, કેટલું બધું છૂટાપણું હશે, કેટલા બધા ઇવન મહાત્માઓ બી અનુભવ કરે. અને પછી કે દાદા પછી અહીંયાથી બહાર નીકળીએ ને તો પછી બધી માયા વળગી જાય. હમ તો દાદા કે બરાબર. અહીંયા એ જ તો આપણે કેળવણી કરવાની છે. આ જ્ઞાની પુરુષની આગળ તો માયા અંદર આવી જ ના શકે. અને મહાત્માઓને બી અંદર ટચ ના કરી શકે એટલું બધું પ્રોટેક્શન હોય, એટલી હમ જબરજસ્ત જ્ઞાનની હાજરી હોય. અરે આખું જગત વિસ્મૃત થઈ જાય. બોલો, એ આ વાક્ય હમ દાદા બાબુભાઈ વકીલને ત્યાં જ બોલ્યા હતા જ્યારે આખું સત્સંગ બધું ભરેલું હતું તો માયા ઉપર વાત નીકળેલી. તો દાદા કે હમ અહીંયા એને દાદા કઈ વસ્તુ યાદ નથી રહેતી, દાદા સિવાય કશું દેખાતું નથી. અને માયા હમ બાયા તો બધું આમ કશું અડે જ નહીં દાદા. પણ દાદા કે હમ અહીંયા હોલમાં અડે નહીં પણ બહાર બહાર નીકળશો ને તો પછી તરત જ આ હમ ડ્રેસ લેવા જેવી છે, આ તો બહુ સરસ ડ્રેસ છે, મનમાં ઊભું થયા હમ વગર. બોલો, તો એ પછી શું થયું? તો માયાબેન ત્યાં બહાર ઊભી છે. ઊભી હવે છે. દાદા કહે છે કે હવે તમારે એવી પ્રેક્ટિસ કરવાની છે કે તમે બહાર નીકળો કે અંદર બેઠા હો, દરેક સંજોગમાં એવી જાગૃતિ કેળવણી કરો કે માયાબેન તમારે અડી ના શકે. તરત જ જ્ઞાન હમ થાય કે આ શું છે, આમાં શું બધું કાઢવાનું છે. આખું આ હમ પૂતગલ એક દિવસ મરી જવાનું છે, આખું ખલાસ થઈ જવાનું છે. એને શું પંપાળ કરો છો, એને શું રોજે શિંગાર કરો છો. હમ આપણે તો અંદરના આત્માને જોવાનું છે, અંદરના માલને જોવાનું છે કે આ કપડાને જોવાનું છે. હવે જે વખતે અટ્રેક્શન થાય ને તો તરત જ આ જ્ઞાન હાજર થઈ જાય તો માયાબેન ભાગી જાય. ભાગી જાય. એટલે હમ ધીરે ધીરે મહાત્માઓની એવી કેળવણી થતી જતી હતી દાદાની થતી છે. હાજરીમાં. હા હમ અને આજે આપણે પણ આજ્ઞા એ આપણા માટે દાદા જ છે, એટલે જ્યારે પણ આજ્ઞામાં રહીએ છીએ તો આ બધી માયાથી એમ દેખાય છે કે આપણને હવે આમ આપણે અડતું નથી અમુક. હા, જે જગ્યા આપણને ખેંચી જવાય એવા સંજોગો હોય પણ ત્યાં આપણે જ્ઞાનમાં રહીએ છીએ તો એ માયા આપણને ખેંચી નથી જતી. હા, એ તો વસ્તુ હકીકત છે. આજ્ઞા રક્ષણ કરે છે આપણું. કરે છે. એ તો આપણે ખબર પડે છે ને. હવે આપણે નીકળીએ, હવે હમ અમીબેન બહાર નીકળે તો અમે અહીંયા બહુ હા સારી ડ્રેસો બધી લટકતી હોય બધા મોડેલ્સમાં બધા હા સ્ટેચ્યુ, હમ તો ત્યાં અટ્રેક્શન થાય છે કે શું? તો એમાંથી ખબર પડે કે ભાઈ અટ્રેક્શન નથી થતું.
હવે મનમાં એવું લાગે કે આ તો બધું બહુ થઈ ગયું, બહુ પહેરેલા, બહુ આમ થઈ ગયું, એટલે હમ સમજી જવાનું કે હવે ધીરે ધીરે માયાબેન છૂટતી જાય છે. તૂટતી પણ જાય. હજુ પણ એમ મનમાં ઊભું થાય કે આ ડ્રેસ લેવા હા જેવી છે, આમ બહુ હમ સરસ લાગે છે, અને આમ તેમ થોડું ઊભું થાય, પછી ત્યાં અટકી જાય, પછી ખાતી વખતે બી એ ડ્રેસ યાદ આવે તો કહેવાનું હજુ હમ માયા હજુ હજુ હા બેઠી છે હજુ અંદર ઘરે. હમ એ આપણે શું છે, દાદા શું કહે છે, તમારી અંદર આખું થર્મોમીટર છે જબરજસ્ત. એ તમને હમ તરત તમારું તાવ બતાડ્યા જ કરે કે અંદર શું થાય છે. એ એક અજાયબી બની છે. અમે આખો હમ દિવસ observe કરીએ ને કે અમારા વિચારો કેવી રીતે ક્યાં જાય છે, ક્યાં અટકી જાય છે, ક્યાં ચિત્ત જાય છે, તો એમાંથી આખી બધી વસ્તુ હાથમાં પકડાય છે કે હજુ સાધું ક્યાં હમ ક્યાં આપણી કચાશો છે, ક્યાં ક્યાં આપણું અંદર ખાને અંદર હાલી જાય છે, હમ ક્યાં ક્યાં આપણું હા અટ્રેક્શન, ક્યાં ક્યાં હજુ આ છે, તરત જ હાજર થાય છે રસ એવું. હજી રસ કેટલો બધો છે. કેટલો દાદાનું છે. હમણાં જ વચ્ચે એક સૂત્ર હતું કે વસ્તુ નડતી નથી પણ એના અંદરનો રસ તમને હા, ખેંચાઈ જવો જોઈએ. હા હા, બરોબર, પરફેક્ટ છે. હા વસ્તુઓ બરાબર ભાભીબેન? એ શંકર સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વેરી જય સચ્ચિદાનંદ. જય. હવે આપણે કેશવાજી થોડી સામાયિકની વાત કરીએ. હું પદ હાજી, મૂકું છું. હાજી. જન્મ પહેલા ચાલતું ને મુઆ પીછે ચાલશે, અટકે ના કોઈ દિવે ભાર રે, સાપેક્ષ સંસાર રે. જન્મ પહેલા પારણું ને મુઆ પીછે લાકડા, સગાવાલા રાખશે તૈયાર રે, વચ્ચે ગાઢ જંજાર રે. નિશ્ચય ને વૈદિક શુદ્ધ આત્મા છું, બાકી બધો નિકાલી વેપાર રે, આત્મવતી સમય સાર રે. આપણે કેવી રીતના રહેવાનું છે મન વચન કાયાથી, એ આ પદમાં બધું રાખેલું છે. હા, ગજબનું પદ છે. હા. રાઈટ. હવે આ પદ છે ને દાદા બહુ ઘણી વખતે ગવડાતા હતા. કારણ કે શું હતું કે આપણે બી બધા મહાત્માઓ નવા નવા હતા, અને દાદાને મળ્યા પછી અને હજુ વૈરાગ આવતું, હા. અને નવા નવા મહાત્મા હતા, વૈરાગ આવતું નહોતું, તો પછી દાદા ઘણી વખત ગવડાવતા. કારણ કે પદ ગાતાની સાથે વૈરાગ આવી જાય એવો પદ છે. કારણ કે નોર્મલી લોકોને શું થાય છે કે હું હમણાં ના જઈશ, હમણાં આમ ના કરીશ તો આ બધી ગાડી બધી અટકી જશે, હું હમણાં આ બધું ઘરમાં બધું આખું મેનેજ ના કરું ને તો ખબર નહીં મારી પાછળ તો આ લોકો શું કરશે, હવે આ ના કરું ને તો બધા બધા દુઃખી થઈ મળશે. પણ આપ કવિરાજ શું કહે છે કે સાલું જન્મ પહેલા એ ચાલતું હતું. અને અજાયબી બની છે શું કે આજે આજે બધું પદ નીકળ્યું છે ને તો બપોરે બધું આવું જ અનુભવ થઈ રહ્યું હતું મને. મને એક અજાયબી બનેલી કે એકદમ અચાનક એવું વિચાર આવ્યો કે આપણે એવી કઈ વાત નીકળતી હતી કે આપણે અમેરિકામાં ગયા હતા, તો ત્યાં આજથી 10 વર્ષ પહેલા હું શિકાગો ગયો હતો, અને ત્યાં એ ગાર્ડનમાં ગયા હતા, તો જ્યાં બધું સ્ટેચ્યુસ બનેલા છે, ત્યાં બધા ગાર્ડનની અંદર બહુ જે વસ્તુ બનાવેલી છે, આમ જોયા પછી એવું લાગે કે શું તો એ લોકોએ ડેવલપમેન્ટ કર્યું છે, કેવી રીતે આખું અંદર લેક બનાવ્યું છે. તો એ આજથી 10 વર્ષ પહેલા બી એ જગ્યા પર ગયેલું તો સેમ હતું. આજથી 40 વર્ષ પહેલા બી હું ત્યાં યુએસએમાં ગયો તો શિકાગો, તો બી સેમ હતું.
તો મને વિચાર આવ્યો કે ચલો કેટલા વર્ષોથી અમને હમણાં રિસેન્ટલી બી ત્યાં ગયો તો તે એની એ જ રીતે જ આખું બનેલું છે. તો મેં કીધું આટલા વર્ષો પહેલામાં આપણે આવીને અહીંયા જતા બી રહ્યા, ફરી બીજી વખત જન્મ બી લઈને આવ્યા છું એવું લાગતું હતું મને. પણ તે વસ્તુ ત્યાંની ત્યાં જ છે. એટલે આખું જગત ત્યાંનું ત્યાં ઊભું જ છે અને ચાલ્યા જ કરે છે. તો આ કવિરાજે જે લખ્યું છે ને કે જન્મ પહેલા ચાલતું હતું અને મુવા પછી બી ચાલશે, અને મુવા પછી બી આ દુનિયા એની એ જ રહેવાની છે, કઈ બદલવાની નથી, કોઈ દી વ્યવહાર બદલવાનો નથી. એટલું બધું સાપેક્ષ સંસાર છે. અને જે જન્મ પહેલા જે બધી વસ્તુ બનતી હતી, જે જન્મ પહેલા આપણે દુનિયા ભરની તૈયારીઓ થઈ જતી હતી, તો એ વસ્તુ જે બને છે એ બધી વસ્તુ એની મેળે તૈયાર થઈને આવે છે. અને પછી માણસ મરી જાય છે તો એના પછી બી જે વસ્તુ, જે સિસ્ટમ છે, જે લાકડા છે, એ બધું સગાવાલા બધા તૈયાર જ કરી નાખે છે. એટલે જન્મ પહેલા અને મરી ગયા પછી, મુવા પછી, આ બંનેની વચ્ચે બાકી શું રહી જાય છે? આ બંનેની વચ્ચે આ બધી અથડામણો રહી જાય છે, બધી ઝંઝાળો રહી જાય છે. છોકરા થાય તો એના કેવી રીતે લગ્ન કરાવવા, એને કેવી રીતે ભણાવવું, આ મોટી વચ્ચે જે બધી ઝંઝાળ ઊભી થઈ જાય છે. પણ દાદા એ વસ્તુ કેવી આપેલી છે કે ઝંઝાળની વચ્ચે આપણે ક્યાંય રિઝોલ્વ નથી થઈ જતા, એ ઝંઝાળની વચ્ચે ક્યાંય આપણે જોઈન્ટ નથી થઈ જતા અને છૂટા રહીએ છીએ. એવી દાદાએ ગજબની આપણે શક્તિ આપેલી છે. આ આ આ જે છેલ્લી સેન્ટેન્સ લખી છે ને, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા જ છું. ઓહો, આપણે ગમે તે છે, ગમે તેવા સંજોગો આવી જાય, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પ્રતિકૂળ સંજોગો આવે કે અનુકૂળ સંજોગો આવે, એ બધાની અંદર નિશ્ચય નિર્ણયથી હું શુદ્ધ આત્મા જ છું. ભલે બહારથી સંજોગો બદલાઈ ગયા, બહારથી ફાઇલો બધી જુદી રીતે મળી ગઈ અને દરેક રીતે જુદું જુદું આવી ગયું, તો એની અંદર જે આપણી અંદર નિશ્ચય ઊભો થઈ જાય છે કે હું શુદ્ધ આત્મા છું, તો પછી આ સંસારની કોઈ વસ્તુ અડતી નથી. અને કારણ કે એ નિશ્ચય નિર્ણયથી શુદ્ધ આત્મામાં આવી ગયા તો બાકી શું રહી ગયો આ જગતમાં? બાકી તો ખાલી નિકાલી વેપાર છે, નિકાલી વ્યવહાર છે, નિકાલી વેપાર છે. અને આત્માથી આપણે ઠેઠ સમયસાર થઈને મોક્ષે જતા રહીએ છીએ. એટલે આપણે આપણું લક્ષ્ય કેવું હોવું જોઈએ કે આ સંસારની જે બધી અથડામણો છે, સંસારના બધા વ્યવહારો છે, બરોબર છે, એ બધા વ્યવહાર આપણે કરવાના છે, પણ ફાઇલ તરીકે, એ ફાઇલ તરીકે એનો નિકાલ કરવાનો છે. પણ આ સંસારની કોઈ વસ્તુ તમને અડશે નહીં. જન્મ પહેલા અને પછી મોવા પછી બધી વસ્તુ આપણે ખબર છે કે આપણે કઈ જગ્યાએ જવાના છે, કયા ક્ષેત્રમાં જવાના છે. પણ તો આપણે વચ્ચે જે વચગાળાનો જે ટાઈમ છે એ સચવાઈ ગયો તો પછી આ કોઈ વસ્તુ, જન્મ કે મરણ, કશું આપણે અડતું નથી. બાકી આ વ્યવહાર બધું ખબર છે કે સગાવાલા શું કરશે. તમારે તમારું ઘાટ હશે તો તમારી વાહ વાહ કરશે સગાવાલા, અને પછી તમારો બધી ખરો ટાઈમ આવશે તો તમને પૂછશે બી નહીં કે ભાઈ તમે કોણ છો. આ સગાવાલા તો બધાનું દાદા કે આ તો એનું કંઈ ઠેકાણું જ નથી. એટલે દાદા શું કહેતા હતા કે ભાઈ તમે આટલું બધું કહો છો કે ભાઈ મારા ભાઈ, મારા આવા સંબંધો, મારા આના વગર તો મને ચાલશે નહીં, મને તો મારા વાઈફ સાથે બહુ પ્રેમ છે, આમ છે, તેમ છે. તો પછી દાદા કે જ્યારે ઠાઠડી પર જતા હોય, એને બાળતા હોય, તો તું બી એમની સાથે જતો રહે ને? તો કે ના, એવી તો જવાતું હશે. તો એમાંથી ખબર પડે છે કે કેટલો પ્રેમ છે. એટલે સાચો પ્રેમ એવો હોય કે ભાઈ આ જતા રહે હસબન્ડ, તો તમારે બી એની સાથે જતા રહેવું પડે. હા, તો વ્યવહારિક છે બધું. બાકી આવો સાચો પ્રેમ તો આ ધરતી પર હોતો જ નથી. દાદા કે સાચો પ્રેમ જ્ઞાની સિવાય તમને ક્યાંય ના મળે, એવું બોલતા હતા દાદા. એટલે આ સગાવાલા બધું તૈયાર રાખશે ઓન ધ સ્પોટ કે જલ્દી ઉપાડી લો, નહીં તો બધું ગંધાશે, આમ તેમ થશે. ફટાફટ બધું કે છે તૈયારી કરીને જલ્દી મોકલી આપો શમશાનમાં. એવું જ છે આ વ્યવહાર. બરોબર છે? બરાબર છે. ઓકે, હા, વેરી ગુડ. ઓકે, હવે આપણે એક જ મિનિટ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો. તો એમાં તો બોલાવો અમીબેન.
બોલો પછી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ ઝૂમ ઉપર કાલે સવારના વિધિમાં મળીશું. પણ ખાસ જણાવવાનું કે આ રેગ્યુલર ડેઇલી સત્સંગ અઠવાડિયા સુધી નહીં થાય તો ફરી આપણે રેગ્યુલર સત્સંગ મંગળવારથી શરૂ થશે, આવતા મંગળવારથી. પણ એવરી ડે આપણે વિધિ રહેશે. ઓકે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય સદાનંદ.